हेलो बच्चा लोगों, केम छो? मजामा? मारू नाम है अल्केश सर फ्रॉम आराध्य क्लासेस CTM अहमदाबाद। दोस्तों आज આપણે 11 સાયન્સ ગુજરાતી મીડિયમ વાળા બાળકો માટે ફિઝિક્સમાં આજે ચેપ્ટર નંબર 14 છે દોસ્તો। ચેપ્ટર નંબર 14 એનો આજે લેક્ચર નંબર 1 લઈને આવ્યા છીએ। બહુ ગજબ લેવલનું ઇન્ટ્રોડક્શન લેક્ચર છે, તમે શાંતિથી સાંભળજો, તમને મજા આવી જશે। હાથમાં નોટ અને પેન લઈને બેસવાનું દોસ્ત। ચેપ્ટરનું નામ હું શાંતિથી કહીશ, પહેલાં આપણે ચેપ્ટરનો બેઝિક થોટ સમજીએ, ચેપ્ટર શું કહેવા માગે છે। લેટ્સ સ્ટાર્ટ સર। આપણે એકચ્યુઅલીમાં ચેપ્ટરમાં આપણે કંઈક ગતિ વિશે ભણવાનું છે। ચેપ્ટર નંબર 14માં હવે અમુક બાળકો કહેતા હશે સર દોલનો, ચેપ્ટરનું નામ કહી દો ને સર। દોલનો, હા તો દોલનો રાખ, ચલ બસ એને જ ઇંગ્લિશમાં શું કહેવાય? ઓસિલેશન્સ, OSCI। तो ऑस्किलेशन ना कहता लिया, ऑस्किलेशन, ऑसिलेशन है ना। चलो ठीक है, स्टार्ट करिए दोस्तों। તમને યાદ હોય તો આપણે ગતિ વિશે ભણ્યા હતા, મેં પહેલાં કહ્યું હતું કે હું અહીંયા ઊભો છું, કેવો લાગુ છું? સરસ। તો પછી હું અહીંયા ઊભો છું અને હું એક કારને હું એક કારને દોડતા જોઉં છું, બરાબર છે? ધારો કે આ કારને દોડતા જોઉં છું, હું અહીંયા ઊભો છું, તો હું કહી શકું દોસ્તો કાર એ મારી સાપેક્ષે ગતિમાં છે। વાત થયેલી છે ગતિમાં। ઓકે, તો ગતિ એટલે શું? જ્યારે સમજાવ્યું છે એટલે હું ડાયરેક્ટ વાત કર્યું છે, જ્યારે કોઈ એક પદાર્થ બીજા પદાર્થની સાપેક્ષે પોતાનું સ્થાન બદલે ત્યારે ભાઈ આ એક પદાર્થ આ બીજા પદાર્થની સાપેક્ષે પોતાનું સ્થાન બદલે ત્યારે આ પહેલો પદાર્થ બીજાની સાપેક્ષે ગતિમાં છે તેમ કહેવાય। ત્યારે પહેલો પદાર્થ અથવા તો તે પદાર્થ બીજા પદાર્થની સાપેક્ષે ગતિમાં છે તેમ કહેવાય। આવું તમે ભણેલા હતા, બરાબર છે? ગતિ આપણે એક હતી ગતિ નહીં, સુરેખ પથ પર ગતિ, પછી પ્રક્ષેપ ગતિ, આવું કંઈક આપણે જોયું જ છે દોસ્તો। હવે આજે જે ચેપ્ટર નંબર 14ની વાત કરું છું તો એમાં થોડીક ગતિને હું ચેન્જ કરું છું દોસ્તો। એક ગતિ સારી મેં જોયેલી છે, તમને આઈડિયા નથી પણ હું બતાવી દઉં। આ ઘડિયાળ છે, टन टन टन, सर ये गाड़ी का कांटा है ना, रुकता ही नहीं है ना, तो इसको पकड़ पाएगा। સમય હાથમાંથી જતો રહે એ પહેલાં બહુ સારું કામ કરી લેવાનું દોસ્તો, જેથી એનો અફસોસ ના રહે। ઠીક છે, હું એમ કહું છું આ એક નિશ્ચિત બિંદુ છે, ફિક્સ પોઈન્ટ છે, ત્યાંથી એક કાંટો, કોઈ પણ કાંટો હોય, કોઈ એક કાંટો છે એ શું કરે સર? આ નિશ્ચિત બિંદુને અનુલક્ષીને આ કાંટો શું કરે? નિશ્ચિત બિંદુની આસપાસ ટક 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 નિશ્ચિત પથ પર, ફિક્સ રસ્તા ઉપર, બરાબર છે? ફિક્સ રસ્તા ઉપર ભાઈ નિશ્ચિત બિંદુને અનુલક્ષીને નિશ્ચિત પથ પર, નિશ્ચિત રસ્તો છે, ફિક્સ રસ્તો છે, તેના પર પોતાની ગતિનું પુનરાવર્તન કરે છે, પોતાની ગતિ વારંવાર કરી રહ્યો છે। હા કે ના બોલ, અને એમાં બી જોવાપણું શું છે ખબર છે? ધારો કે આ મિનિટનો કાંટો હોય, છે, તો જેટલા સમયમાં આ મિનિટ કાંટો એક ચક્કર મારે છે એટલા જ સમયમાં બીજું ચક્કર બી મારશે, એટલા જ સમયમાં ત્રીજું ચક્કર, એટલા જ સમયમાં ચોથું ચક્કર। તો હું કહી શકું કે આ ગતિ જે છે
એમાં લખી શકાય કોઈ પદાર્થ નિશ્ચિત બિંદુને અનુલક્ષીને પોતાના નિશ્ચિત પથ પર, નિશ્ચિત બિંદુને લક્ષીને પોતાના નિશ્ચિત રસ્તા ઉપર નિશ્ચિત સમયગાળામાં, હા નિયત સમયગાળો કે નિશ્ચિત સમયગાળામાં પોતાની ગતિનું પુનરાવર્તન કરે તો તેને કોંગ્રેચ્યુલેશન દોસ્તો, કોંગ્રેચ્યુલેશન, આવર્ત ગતિ કહે છે. पीरियोडिक मोशन, आजा डूब जाऊं तेरी आंखों के ओशन में, स्लो मोशन में. बोल हाँ કે ના, हाँ કે ના. તો દોસ્તો આ આવર્ત ગતિ છે. એવા ઘણા બધા ઉદાહરણ તમે જોયા હશે, ચિંતા ના કરતા. સોય મશીન અથવા તો સીવણ મશીનની સોયની ગતિ. બોલો हाँ કે ના. અરે ક્યાં વાત है સર. સક 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 સક. નિશ્ચિત સમયગાળામાં નિશ્ચિત પથ પર નિશ્ચિત બિંદુને અનુલક્ષીને પોતાની ગતિનું પુનરાવર્તન કરે છે. બહુ સરસ સરસ ચર્ચાઓ છે દોસ્તો, બહુ સરસ સરસ ચર્ચાઓ છે. પછી તમે લઈ શકો છો પિસ્ટન. પિસ્ટન કઈ રીતે સર? સ્કૂટરની અંદર, બધા ગાડીઓની અંદર પિસ્ટન આવે છે દોસ્તો. પિસ્ટન આ રીતે પોતાની ગતિનું પુનરાવર્તન કરે. ચક 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 ચક. અવાજ બી આવશે, જોજો તમે આવો. ઠીક છે, ઠીક છે. પછી મોટું છે દોસ્તો, ચંદ્ર પૃથ્વીની આસપાસ ગતિ કરે છે. હા સર, નિયત સમયમાં, નિયત ઓબ્વિયસલી સર, નિશ્ચિત બિંદુને અનુલક્ષીને નિશ્ચિત પથ પર નિશ્ચિત સમયમાં પોતાની ગતિનું પુનરાવર્તન કરે છે. સ્વાહા. તો આ રીતે દોસ્તો આને કહેવાય આવર્ત ગતિ. ઘણા બધા ઉદાહરણો લખ્યા છે દોસ્તો. પક્ષી જ્યારે ઉડતું હોય તો તેના પાંખની ગતિ, હા એક ધારું એને પાંખ ઉપર નીચે ઉપર નીચે ઉપર નીચે ઉપર નીચે કરવા પડશે દોસ્તો. ઠીક છે, ઓકે. બહુ સરસ સરસ ઉદાહરણ લેવા જઈ રહ્યો છું, મજા આવવાની છે તમને, ચિંતા કરતા નહીં. નોટ પેન લીધી છે ને હાથમાં? હા તો બસ લખને રે, લખ લખ. હા ચાલ ઠીક છે, ડન 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 ડન. ચાલ આવી જા. હવે મોટો મુદ્દો એ છે, સ્ક્રીનશોટ લઈ લે ભાઈને, તો પાછું મનમાં ગાળો આપીશું. હા ચાલો ચાલો ચાલો. મોટો મુદ્દો એ છે કે તમારી એનસીઈઆરટી ટેક્સ્ટબુકમાં સારા સારા ઉદાહરણ આપે, તમારું મગજ ડેવલપ થાય એવા ઉદાહરણો, આવર્ત ગતિના ઉદાહરણો. પહેલું ઉદાહરણ, પહેલું એક્ઝામ્પલ આપું છું સરસ મજાનું. પહેલાં હું દોરી દઉં છું. ઓકે, આ અંતર છે અને આ સમય છે, ધ્યાનથી સાંભળજો. 0 1 2 3 4 5 6 7 8 9 10 11 12 1 2 3 4 5 જે બી હોય આગળ, બરાબર છે. હવે ધ્યાનથી સાંભળજો, બહુ મજા આવવાની છે. હું એમ કહું છું, એક જીવડું છે, જીવડું હે ને, એ દિવાલ ઉપર ચડે છે. ટેંગણેવું ટેંગણેવું ટેંગણેવું. તો બિચારું શું કરે? જો 1 સેકન્ડમાં દિવાલ ઉપર 1 મીટર ચડ્યું, 2 સેકન્ડમાં 2 મીટર ચડ્યું. ધ્યાનથી સાંભળજો, બિચારાની પરિસ્થિતિ શું થવાની છે. 3 સેકન્ડમાં 3 મીટર ચડ્યું. તો આ ઉપર ચડ્યું, એનો ગ્રાફ જોઈ લો, એનો ગ્રાફ જોઈ લો. બોલો હા કે ના, હા કે ના. ક્લિયર છે સર, ક્લિયર છે. હવે શું થાય છે બિચારા જોડે? તમને ખબર છે કર્મની કઠણે આવી, જેવું 3 સેકન્ડમાં ટંગણાંગ 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 ઉપર ચડ્યો, પાછો નીચે લપસી જાય દોસ્તો, પાછો નીચે લપસી જાય છે, નીચે પડી જાય છે. તો એવું એનસીઈઆરટીમાં એવું કીધું છે કે ભાઈ એ પાછો 3 સેકન્ડમાં નીચે પડે છે. તો ભાઈ આ સેકન્ડે એ અહીંયા આવી જશે, 5મી સેકન્ડે એ અહીંયા આવી જશે, અને 6ઠ્ઠી સેકન્ડે પાછો નીચે આવી જશે. તો આ રીતે તમે લઈ શકો છો.
પાછો 3 સેકન્ડમાં ઉપર 1 2 જે હોય 1 2 3 પાછો 3 સેકન્ડમાં ઉપર 3 સેકન્ડમાં નીચે આવે છે. આવું કંઈક કહ્યું છે, બરાબર છે. 3 સેકન્ડમાં ઉપર દિવાલ ઉપર ચડે, 3 સેકન્ડમાં પાછો નીચે આવે, 3 સેકન્ડમાં ઉપર ચડે, 3 સેકન્ડમાં નીચે આવે. આવું તમને એક એક્ઝામ્પલ આપ્યું છે સારું ઊંધું. હવે જીવડાની ઈચ્છા સર એ 4 સેકન્ડ સુધી ઉપર ચડે ને ભમ લઈને 1 જ સેકન્ડમાં નીચે આવે, હે ને? પણ એનસીઈઆરટી ટેક્સ્ટબુકમાં એક્ઝામ્પલ એવું આપ્યું છે કે જીવડું 3 સેકન્ડ ઉપર ચડવામાં લે છે અને 3 સેકન્ડમાં એ નીચે આવી જાય, પડી જાય છે. કોઈ વાંધો નહીં દોસ્તો. તો આ ઉપર ગયું, નીચે આવ્યું, ઉપર ગયું, નીચે આવ્યું. આમાં પુનરાવર્તન ક્યાં થાય છે? નિશ્ચિત પથ ઉપર, નિશ્ચિત પથ પર, નિશ્ચિત સમયમાં ઉપર જાય, નિશ્ચિત સમયમાં નીચે આવે, પાછો ઉપર જાય, પાછો નીચે આવે. તો ગતિનું પુનરાવર્તન આટલા ટાઈમમાં થાય. તો ગતિનું પુનરાવર્તન જેટલા સમયમાં થાય, એકવાર પુનરાવર્તન, એકવાર એ પ્રોસેસ પતે. જેમ કે ઘડિયાળમાં એકવાર આમ ફરીને મિનિટ કાંટો પાછો આવ્યો, તો દોસ્તો એ માટે લાગતા સમયને આવર્ત સમય કહે છે, એટલે કેપિટલ ટી કહે છે દોસ્તો. તો લખી દો તમારી ચોપડીમાં, એક પુનરાવર્તન માટે લાગતો સમય, ઠીક છે? ઓકે. આ બીજો સમય ટી, એ રીતે ક્લિયર છે? ચલો, તો પહેલું એક્ઝામ્પલ છે દોસ્તો જીવડું. સર જીવડાનું નામ ને શું બહુ બીક લાગે છે સર, બહુ બીક લાગે છે. ચલ આ જાઓ ભાઈ, આ જાઓ. બીજું એક્ઝામ્પલ સરસ મજાનું. બીજું એક્ઝામ્પલ, ઓ મેરા યાર હે રબ વર્ગા, ઇશ્ક કરું યા કરું ઇબાદત, ઇશ્ક કરું યા કરું ઇબાદત, ઇક્કો હી ગલ હે હર્ફ અલ્લાહ, આવું કંઈક સમથિંગ, ઠીક છે? હવે દોસ્તો એવું કહે છે, એક નાનું ટેણિયું છે, પાપા પગલી કરતું ટેણિયું. એ ટેણિયું સીડી પર ચડે છે. તો એવું એનસીઈઆરટીમાં લખ્યું છે કે ટેણિયું સ્ટાર્ટિંગમાં 3 સેકન્ડ માટે નીચેની જ્યાં સીડી છે ત્યાં સ્થિર ઊભો છે. ટેણિયું 3 સેકન્ડ માટે નીચેની સીડી ઉપર એમને ઊભો છે. ઓકે, તો 3 સેકન્ડ માટે ઊભો છે. ઓકે, હવે શું કરે છે ખબર છે? એક જ સેકન્ડમાં એ ઉપરના પગથિયે ચડી જાય છે. એક જ સેકન્ડમાં. 3 સેકન્ડે અહીંયા છે, તો ચોથી સેકન્ડે ઉપરના પગથિયે, જેટલા મીટર ઊંચું હોય પગથિયું, જેટલા મીટર ઊંચું હોય મને આઈડિયા નહીં, ધારો કે 3 મીટર ઊંચું છે પગથિયું, તો એક જ સેકન્ડમાં એ 3 મીટર ઊંચા પગથિયે ચડી જાય છે. ઓકે, તો એ ઝુપાક. બોલ હા કે ના. આ સીન થવાનો છે. 3 સેકન્ડ નીચેના પગથિયે ઊભો છે, એક જ સેકન્ડમાં ઉપરના પગથિયે ચડી જાય છે. પાછું ઉપરના પગથિયે 3 સેકન્ડ ઊભો રહે છે. 1 2 ને 3, એટલે આમ સીધું જ આવે ને. બરાબર છે. ગુડ. અને એક જ સેકન્ડમાં પાછું ઉપરના પગથિયેથી નીચે આવી જાય છે. બોલો હા કે ના. ફરીથી દોસ્તો નીચેના પગથિયે 3 સેકન્ડ ઊભો રહે છે. બહુ સરસ મજાની વાતો થશે, ટેન્શન નહીં લેતા. ત્રણ સેકન્ડ નીચેના પગથિયે ઊભો રહે છે. આ 3 સેકન્ડ. એક જ સેકન્ડમાં એ ઉપર જતું રહે છે. 3 સેકન્ડ ઉપર ઊભો રહે છે, એક જ સેકન્ડમાં નીચે આવી જાય છે. ડન છે. બહુ સ્મૂથ વાતો દોસ્તો. ચેપ્ટર 3, ચેપ્ટર 5 બધું ગતિ વિશે ભણ્યા હતા, આલેખો બી ભણ્યા હતા. તો અહીંયા પુનરાવર્તન ક્યાં થઈ રહ્યું છે ખબર છે? આ રહ્યું પુનરાવર્તન, અહીંયા થઈ રહ્યું છે. કઈ રીતે? 3 સેકન્ડ સ્થિર ઊભો છે, 1 સેકન્ડમાં ઉપર ચડે છે. પાછો 3 સેકન્ડ સ્થિર ઊભો છે, 1 સેકન્ડમાં નીચે આવે છે. ખ્યાલ આવી રહ્યો છે દોસ્તો? તો આ બધું પુનરાવર્તન થઈ રહ્યું છે. ક્લિયર છે. બહુ ગજબ લેવલની વાતો થશે. એક જ મિનિટ સ્ક્રીનશોટ લે તો તને દેખાય છે કે નથી દેખાતું યાર? ઓકે. બરાબર દેખાઈ રહ્યું છે? મને લાગ્યું નીચેથી કટ થઈ ગયું. ભાઈ ફરી ચલો ભાઈ. શું કહ્યું મેં? એ નીચેની સીડી પર ઊભો છે,
ઉપર ગયો, ઉપર 3 સેકન્ડ ઊભો રહ્યો, પાછો નીચે આવ્યો. ડન. તો તને શું લાગે છે ગતિનું પુનરાવર્તન એટલે શું? જે જગ્યાએથી ચાલુ કર્યું હતું એ જગ્યાએ એને ઊભા રહી જવું, એનો મતલબ કે સર મને ખબર છે કોક તો લાલીઓ બોલે, કોક તો લાલીઓ બોલે આ ટી છે સર, આ ટી છે. સમજણ પડે છે? જ્યાંથી નીકળ્યા ત્યાં પાછા આવો એને કહેવાય પુનરાવર્તન. સ્વાહા. ચલો પછી આ બીજો ટી, આ બીજો ટી 1 ઝૂમ 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 આ રીતે. ક્લિયર છે દોસ્તો? ક્લિયર છે? જ્યાંથી ઉપડ્યા ત્યાં જ પાછું રોકાવાનું, એને કહેવાય ટી. ઠીક છે, ઠીક છે, ઠીક છે. ઓકે. मैं मंदिर क्यों जाबा मेरा यार खुदा है. ચાલો ત્રીજું ઉદાહરણ એનસીઈઆરટી ટેક્સ્ટ બુક એવું કહેવા માગે છે કે એક બોલ લઉં હાથમાં અને એને જમીન પર ઝૂમ 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 પછાડું છું. તો તમે જોજો દોસ્તો, બોલ નિશ્ચિત પથ પર નિશ્ચિત સમયમાં પોતાની ગતિનું પુનરાવર્તન કરે છે. તો આને બી આવર્ત ગતિ કહેવાય. તો એ કઈ રીતે હશે? બહુ સિમ્પલ લોજિક સાથે વાત કરું છું. તમે બધા બાદશાહ છો બધા યાર. ફિઝિક્સ તો તમારા રગમાં દોડી રહ્યું છે, મને ખ્યાલ છે. હવે આમાં આંકડાઓ નથી લેતો, પણ એટલું કહું, સ્ટાર્ટિંગમાં બોલ ક્યાં હોય છે? નીચેથી ટપી પણ ચાલુ કરો, હાથમાં હોય છે ને તમારા, હાથમાંથી તમે નીચે નાખો છો, ઝમ ટક 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 ટક. તો ધારો કે અહીંયા છે અત્યારે, જમીનથી ઊંચાઈ આટલી છે અને તમારી હાથમાં બોલ પડ્યો છે. હવે નીચે નાખશો એટલે સમય સાથે, ઓબ્વિયસલી સમય સાથે. સર આવો જ માર્ગ દોરું ને યાર, સમજો તમે યાર. પ્રક્ષેપ ગતિ ને બધું નહીં ભણ્યા ચેપ્ટર 3 ચેપ્ટર 4? તો પછી યાર હો ને, આ નીચે આવ્યો બોલ પાછો ઉપર ગયો, પાછો મારા હાથમાં આવી ગયો, ઝૂમ ઝૂમ, હે ને? ઓકે. પછી બોલો એ નીચે આવ્યો, ઉપર ગયો. તો અહીંયા ગતિનું પુનરાવર્તન ક્યાં થયું? સર આ થયું ને, આને ટી કહેવાય. ખબર પડે છે? પુનરાવર્તન એટલે જે જગ્યાથી છોડ્યો તો એને એ જગ્યાએ પાછો આવો એટલે એક પુનરાવર્તન કહેવાય. એને કહેવાય એક ટી, આવર્ત સમય, એક પુનરાવર્તન માટે લાગતો સમય. દોસ્તો બોલો ક્લિયર છે? તો આ છે આવર્ત ગતિ. સારો અમથો ટોપિક છે, મજાનો ટોપિક છે. સ્ક્રીનશોટ લઈ લે. ચાલ ઓકે, ચલો દોસ્તો ક્લિયર. સ્ક્રીનશોટ લઈ લીધો છે. આવર્ત ગતિનો મતલબ ખબર પડી? આવર્ત ગતિનો મતલબ સર આવર્ત ગતિ વર્તુળાકાર બી હોઈ શકે, ઉપર નીચે હોઈ શકે, આમ હોઈ શકે, ગમે તે. સોય ભાઈ સીવણનું મશીન એમાં સોય ઝૂમ 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 થાય. ઠીક છે. હું સ્પ્રિંગને આમ ખેંચું તો સ્પ્રિંગ ટક 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 આ રીતે બી થાય દોસ્તો. સમજો વાતને. તો કોઈ બી એવી આવર્ત ગતિ એટલે કે જે પુનરાવર્તન કરે, ઉપર નીચે, આગળ પાછળ, કા ઘડિયાળનો કાંટો જોઈ લો, વર્તુળાકાર. ઠીક છે. પણ હું એવી ગતિનું નામ લઉં છું. એક એવી ગતિ છે કે જેમાં કોઈ પદાર્થ, જેમ કે હું સ્પ્રિંગની જ વાત કરું છું, આ રીતે લઈએ તો વધારે સારું રહેશે. ઓકે, ઠીક છે. હવે સ્પ્રિંગને ખેંચો, એ ઝૂમ, તો શું કરશે સ્પ્રિંગ? ટકાક ઝૂમ 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 ઝૂમ. ઠીક છે. પોતાના નિશ્ચિત બિંદુને અનુલક્ષીને નિશ્ચિત સમયમાં પોતાના મધ્યમાન સ્થાનથી આગળ પાછળ કા ઉપર નીચે ગતિ કરે એને દોલિત ગતિ કહેવાય દોસ્તો. ક્યાં બાત હે? ફરીથી કોઈ પદાર્થ તેના નિશ્ચિત બિંદુને અનુલક્ષીને નિશ્ચિત પથ પર કેવી પુનરાવર્તિત ગતિ તો ખરી, પણ માત્ર આગળ પાછળ અને ઉપર નીચે ગતિ કરે તેને દોલિત ગતિ કહેવાય. કોઈ પદાર્થ નિશ્ચિત બિંદુની આસપાસ નિશ્ચિત સમયમાં, તમારી ચોપડીમાં નિયત સમય લખ્યું છે એટલે લખું છું, સમયમાં નિયત સમયમાં
બિંદુની આસપાસ આગળ પાછળ કે ઉપર નીચે ગતિનું પુનરાવર્તન કરે તો તેને દોલિત ગતિ કહેવાય છે દોસ્તો. ઓસિલેટરી મોશન, ઓસિલેટરી મોશન દોલિત ગતિ કહેવાય છે. ઠીક છે, અને દોલિત ગતિ કહેવાય છે. અને દોલન કરતા પદાર્થને, જે દોલિત ગતિ કરી રહ્યો છે પદાર્થ, જેમ કે સ્પ્રિંગ, એ પદાર્થને દોલક કહે છે. ઓસિલેટર. ઠીક છે, આ ઉપર નીચે થવું એને દોલન જ કહેવાય દોસ્તો. આમ આમ થવું એને દોલન જ કહેવાય દોસ્તો. દોલન શબ્દ શું વાપરશો? દોલન શબ્દ. ઠીક છે, ઠીક છે. આના ઉદાહરણ સારા સારા તમને આપી દઉં છું. એક તો સ્પ્રિંગનું ઉદાહરણ આપ્યું, બીજું આ રીતે થઈ શકે. એનસીઆરટીમાં આ રીતે ઉદાહરણો આપ્યા છે. એક વાટકો છે, વાટકામાં એક બોલ અહીંથી હું છોડું છું, ઝૂમ, તો શું થાય છે? બોલ નિશ્ચિત પથ પર, નિશ્ચિત બિંદુને અનુલક્ષીને આગળ પાછળ, આગળ પાછળ આ રીતે પોતાની ગતિનું પુનરાવર્તન કરે છે. બેસ્ટ સારામાં સારી વાતો કહીશ. એક ધારો કે દોરી વડે એક બોલને લટકાવું છું, દોરી વડે એક બોલને લટકાવું છું, અને સાદું લોલક કહેવાય. આગળ સિલેબસમાં આવશે, આગળ ચેપ્ટર 14માં છે, હું પછી સમજાવીશ. આને આ એક દોરી લટકાવી છે, દોરી લટકાવીને હવે થોડું દોરી લટકાવી અને બોલ લટકાવે છે. અહીંયા બોલને આમ ખેંચું, છોડી દઉં તો શું થાય? સમય જતાં પછી સ્ટોપ થઈ જશે. તો શું છે આ દોસ્તો? દોલિત ગતિ છે. પોતાના મધ્યમાન સ્થાનની આગળ પાછળ પોતાની ગતિ કરી રહ્યો છે. ક્યાં વાત છે? ખ્યાલ આવી રહ્યો છે દોસ્તો? તો આને કહેવાય દોલિત ગતિ. દોલિત ગતિ. આ બેઝિક ઉદાહરણો આપી રહ્યો છું, બેઝિક ઉદાહરણો આપી રહ્યો છું. તો એટલું તો ફિક્સ થઈ ગયું, કે દરેક દોલિત ગતિ આવર્ત ગતિ છે. બોલો હા કે ના? યસ સર. આવર્ત ગતિ બી યાદ છે ને? પોતાની ગતિનું પુનરાવર્તન કરે, આગળ પાછળ કરે, ઉપર નીચે કરે કે વર્તુળાકાર માર્ગ પર કરે. વાત થયેલી છે આપણી, વાત થયેલી છે. હા સર, ઠીક છે. તો દોલિત ગતિ એ આવર્ત ગતિ છે દરેક. પણ તમને લાગે છે કે દરેક આવર્ત ગતિ દોલિત ગતિ છે? સર, આવર્ત ગતિમાં તો પદાર્થ વર્તુળાકાર માર્ગે ફરે છે, અને આમાં એવું એલાઉડ નથી. આમાં તો ખાલી આગળ પાછળ ને ઉપર નીચે. એટલે લખી શકું છું, આ બહુ મોટા સેન્ટેન્સ કહી રહ્યો છું, બાળકો ગોથે ચડતા હોય છે. દરેક આવર્ત ગતિ દોલિત ગતિ નથી. બોલો, ડન છે? ક્લિયર છે? તો ફાઇનલી આપણે શીખ્યા છીએ આવર્ત ગતિ એન્ડ દોલિત ગતિ. બે વસ્તુઓ શીખ્યા છે દોસ્તો. બહુ ડિટેલિંગ કરીશું. આવર્ત ગતિ અને દોલિત ગતિ, આ બે વસ્તુઓ શીખ્યા. હવે ફરીથી જોજો. આવર્ત ગતિનું સાદામાં સાદું રૂપ કયું? આવર્ત ગતિનું સાદામાં સાદું રૂપ સાંભળજો ધ્યાનથી. તો આવું કંઈક છે. ઓકે, ચાલો, ઠીક. હવે શું થાય છે ખબર છે? હવે આ સ્પ્રિંગને હું ખેંચું છું દોસ્તો, એફ બળ લગાડીને ખેંચું છું. તો ઓબ્વિયસલી સ્પ્રિંગમાં શું થવાનું? ટાંગ 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 ટાંગ, ઝૂમ. આવું કંઈક થવાનું. બરાબર છે સર, બરાબર છે. સ્પ્રિંગ ખેંચાશે. તો તમને નહીં લાગતું દોસ્તો સ્પ્રિંગે આટલું સ્થાનાંતર કર્યું? વેરી ગુડ સર, ક્યાંથી લાવ્યા તમે? સ્પ્રિંગે આટલું સ્થાનાંતર કર્યું. વેરી નાઇસ સર, વેરી નાઇસ. હવે આટલું સ્થાનાંતર કર્યું છે દોસ્તો. હવે હું સ્પ્રિંગ પર લાગતું બળ છોડી દઉં તો સ્પ્રિંગ પોતાની જગ્યા પાછી લેશે.
કઈ રીતે લીધી સ્પ્રિંગે પોતાની જગ્યા પાછી? પુનઃસ્થાપક બળ, ચેપ્ટર નંબર 9 દોસ્તો, પુનઃસ્થાપક બળ. તો સ્પ્રિંગ પુનઃસ્થાપક બળ, રીસ્ટોરિંગ ફોર્સ લગાડે છે, FR પુનઃસ્થાપક બળ લગાડે છે. એ પુનઃસ્થાપક બળ કેટલું એપ્લાય થશે, કેટલું લાગુ પડશે? સર જેટલું એનું સ્થાનાંતર થયું છે તેટલું. હા કે ના? હા કે ના બોલ. હું આમ બળ લગાડીને સ્પ્રિંગને સ્થાનાંતર કરાવું છું. આટલું સ્થાનાંતર છે અને એ સ્થાનાંતર થયું અને સામે પુનઃસ્થાપક બળ લાગે છે વિરુદ્ધ દિશામાં. સ્થાનાંતર આમ થઈ રહ્યું છે, પુનઃસ્થાપક બળ વિરુદ્ધ દિશામાં લાગે છે. એ કેટલું લાગશે? જેટલું સ્થાનાંતર કરાવશો એટલું વધારે પુનઃસ્થાપક બળ લાગશે. આટલું જ સ્થાનાંતર કરાયું હોત તો થોડુંક જ પુનઃસ્થાપક બળ ઉત્પન્ન થાત અને ફટાક દઈને પોતાની જગ્યા પાછી લઈ લેત સ્પ્રિંગ. હવે તમે બહુ જ લાંબુ ખેંચો છો તો એટલું વધારે પુનઃસ્થાપક બળ લાગશે, ઝૂપ. કેમ કે આ પદાર્થે પોતાની જગ્યા તો પાછી લેવાની છે ને, એટલે તમે જેટલું લાંબુ ખેંચતા જશો એટલું વધારે પુનઃસ્થાપક બળ લાગતું જશે. એટલે જ કહેવાય છે દોસ્તો, આ જે પુનઃસ્થાપક બળ છે ને એ સ્થાનાંતરના સમપ્રમાણમાં હોય છે, પણ વિરુદ્ધ દિશા છે એટલે માઇનસ. તો આ છે આવર્ત ગતિનું સાદામાં સાદું રૂપ. આવર્ત ગતિનું સાદામાં સાદું રૂપ જેને કહેવાય છે સરળ આવર્ત ગતિ, સિમ્પલ પિરિયોડિક મોશન. ઠીક છે. તો સરળ આવર્ત ગતિ માટેની શરત લખો તો F ચલે છે -x. આ શરત છે. બહુ ગજબ વાતો કરી છે દોસ્તો. F ચલે છે -x. આગળ આની ડિટેલિંગ કરીશું, ચલે છે ની નિશાની હટાવીશું, ચિંતા કરતા નહીં. અત્યારે ટેમ્પરરી આ બેઝિક લેક્ચર છે આજનું. હું આશા રાખું છું તમને ખ્યાલ આવ્યો હશે. દંડન. તો સરળ આવર્ત ગતિની વ્યાખ્યા તમારે જાતે લખવાની છે કે ભાઈ કોઈ પદાર્થ નિશ્ચિત બિંદુને અનુલક્ષીને બળની અસર હેઠળ અને પુનઃસ્થાપક બળ અને સ્થાનાંતર બંને સમપ્રમાણમાં રહે પરંતુ વિરુદ્ધ દિશામાં રહે તે રીતે ગતિ કરે તો તેને સરળ આવર્ત ગતિ કહે છે. બહુ ગજબ લેવલની વ્યાખ્યા ચોપડીમાં લખી છે, તમે જોઈ લેજો. અને વિડીયો કેવો લાગ્યો જરૂરથી કમેન્ટ બોક્સમાં લખજો. નેક્સ્ટ વિડીયોમાં ગજબ લેવલની વાતો લઈને આવીશ, ચિંતા કરતા નહીં દોસ્તો. થેન્ક યુ વેરી મચ. ઓકે, એકવાર સ્ક્રીનશોટ લઈ લો. ઓકે, ચાલો હવે થોડીક વ્યાખ્યાઓની વાતો કરી લઈએ. એક પદાર્થ છે એ અહીંથી હવે દોલન કરવા નીકળી રહ્યો છે. ધ્યાનથી સાંભળજો. એ આમ ગયો, પહેલું સ્ટેપ આમ ગયો, બસ મેક્સિમમ. એ પછી બીજું સ્ટેપ આમથી અહીંયા પાછો આવ્યો. ધ્યાનથી સાંભળો, બહુ મજાની વાત કરવાનું છું. પછી એ આમથી અહીંયા ગયો, ત્રીજું સ્ટેપ, અને આમથી અહીંયા આવ્યો, ચોથું સ્ટેપ. ક્લિયર છે? 4 સ્ટેપમાં પદાર્થ પોતાની જગ્યા પાછી લે છે. બોલ હા કે ના? અહીંથી પદાર્થ ઉઠ્યો, ઝૂમ 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 ઝૂમ. આને જ તો શું કહેવાય દોસ્તો? આને શું કહેવાય? ગતિનું પુનરાવર્તન. હા કે ના? એટલે કે દોલન. તો હંમેશા યાદ રાખજો, બહુ ગજબ લેવલની વાત કરી છે મેં. દોલન એટલે શું? દોલન એટલે શું? ચલો બોલો. તો પદાર્થ પોતાની જગ્યા પાછી લે ત્યાં સુધીનું પુનરાવર્તન. જેમ કે બહુ સારી સિમ્પલ વાત કરું છું. એક દોરી છે, દોરી વડે બોલ લટકાયો છે. બોલને હવે હું આમ ખેંચું છું, ખેંચીને છોડી દઉં છું. તો એ અહીંથી છોડું છું, એ આમ જશે, બોલ આમ આવશે. અહીંયા પાછો આવ્યો ને ત્યારે એક દોલન થયું તેમ કહેવાય. ક્યાં બાત હે? ચલ તાલિયા બજાય. ડન. ક્લિયર છે. ફરીથી એકવાર દોરી વડે બોલ લટકાવું છું, બોલને આમ મૂકું છું, છોડી દઉં. એ અહીંયા પાછો આવ્યો એટલે એક દોલન થયું. ચલ લખ ફટાફટ એક દોલન થયું. ક્લિયર છે? બધી નાની વ્યાખ્યાઓ છે દોસ્તો, તમારી ચોપડીમાં લખી છે. હું થોટ આપું છું, ફીલ આપી રહ્યો છું તમને. હવે શું થાય આમાં? બહુ અલગ વ્યાખ્યાઓ બની રહી છે.
પદાર્થે દોડવાનું ચાલુ કર્યું, ઠીક છે, તમને જાણકારી છે જ કે 1 સ્ટેપ, 2 સ્ટેપ, 3 સ્ટેપ, 4 સ્ટેપ, 4 સ્ટેપમાં સમય કેટલો લાગ્યો? ચાલ 4 સ્ટેપમાં એણે શું કર્યું? 1 દોલન કર્યું, સાચું કહેજે, 1 દોલન કર્યું, અને સમય કેટલો લાગ્યો તને? સમય લાગ્યો ટી સર. આપણે વાત થયેલી છે, એક પુનરાવર્તનમાં લાગતો સમય કેપિટલ ટી. ઠીક છે, ઠીક છે, ઠીક છે, ઓકે, ડન છે. આગળ વધીએ. હવે જોજો, પદાર્થ અહીંથી દોડવાનું ચાલુ જ કર્યું, ટી બરાબર 0 સેકન્ડે. એ ટી બરાબર 2 સેકન્ડે મેં જોયું કે પદાર્થ અહીંયા છે. ટી બરાબર 2 સેકન્ડે મેં જોયું કે પદાર્થ અહીંયા છે. ટી બરાબર 3 સેકન્ડે મેં જોયું કે પદાર્થ અહીંયા છે. તો હું કહી શકું જે તે ક્ષણે પદાર્થનું તેના નિયત બિંદુથી અંતર એ જ પદાર્થનું સ્થાનાંતર છે. ફરીથી એકવાર, જે તે સમયે 2 સેકન્ડ હોય કે 3 સેકન્ડ હોય, જે તે સમયે પદાર્થનું તેના નિયત બિંદુથી અંતર અહીંયા આટલે છે તો આટલું એનું સ્થાનાંતર, આટલે છે તો એનું સ્થાનાંતર. ઠીક છે, તો લખો જે તે ક્ષણે પદાર્થનું નિયત બિંદુથી અંતર એને શું કહેવાય? સ્થાનાંતર. સ્થાનાંતરને વાય વડે દર્શાવીશું કે એક્સ વડે બી દર્શાવી શકો છો. ક્લિયર છે? બહુ સરસ વાતો થઈ રહી છે. હું એમ કહું છું દોસ્તો, આ પદાર્થ છે એ મહત્તમ કેટલું સ્થાનાંતર કરી શકશે? આ બાજુ સર આટલે સુધી અને આ બાજુ આટલે સુધી. અહીંયા એની ઓકાદ, સ્થાનાંતરની ઓકાદ પતી જાય છે સર, સ્થાનાંતરની ઓકાદ પતી જાય છે. તો દોસ્તો મહત્તમ સ્થાનાંતર જે છે ને, આ બાજુ હશે તો પ્લસ હશે. ઓબ્વિયસલી આને હું મધ્યમાન સ્થાન લઉં છું, તો આ બાજુ મારે આને માઇનસ લેવું પડશે. ક્લિયર છે? બહુ સરસ વાતો કરી રહ્યો છું. આ બાજુ પ્લસ લઉં અને આને જો મધ્યમાન સ્થાન લઉં છું તો 0 લઉં, તો આ બાજુ માઇનસ લેવાનું. તો હું કહી શકું મહત્તમ સ્થાનાંતર પ્લસ હોઈ શકે, માઇનસ હોઈ શકે, 0 બી હોઈ શકે. હા સર, સ્થાનાંતરમાં વાતો કરેલી છે આપણે. ક્યાં બાત હે. તો મહત્તમ સ્થાનાંતર એટલે સ્થાનાંતર પ્લસ હોઈ શકે, માઇનસ હોય કે 0 હોઈ શકે. જે મહત્તમ સ્થાનાંતર છે વાય મેક્સિમમ, એને શું નામ અપાય ખબર છે? કંપ વિસ્તાર તમે નામ આપી શકો છો. એમ્પ્લિટ્યુડ. શું નામ આપી શકો છો? અરે એટીટ્યુડ નહીં ભઈલા, એમ્પ્લિટ્યુડ. મહત્તમ સ્થાનાંતરને કંપ વિસ્તાર કહેવાય છે. કંપ વિસ્તારને એ વડે દર્શાવાય. ઠીક છે? તમે ઉપર નીચેમાં બી ગતિ દર્શાવી શકો, આજુબાજુમાં બી ગતિ દર્શાવી શકો છો. ક્લિયર છે? ઓકે. એક દોલન માટે લાગતા સમયને એક આવર્ત કાળ કહેવાય છે અથવા આવર્ત સમય કહે છે. પેરિયોડિક ટાઈમ. ઠીક છે? એક દોલન પૂર્ણ કરવામાં લાગતો સમય. હવે દોસ્તો ધ્યાનથી સાંભળજો, હું એમ કહું છું પદાર્થ 1 સેકન્ડમાં 10 દોલન પૂરા કરે છે, તો એ દોલનોની સંખ્યાને શું કહેવાય ખબર છે? પદાર્થ આપેલા સમયમાં અથવા 1 સેકન્ડમાં 5 દોલન પૂર્ણ કરે છે. 5 દોલન પૂર્ણ કરે છે દોસ્તો, તો એને જ કહેવાય એની આવૃત્તિ. શું કહેવાય? આવૃત્તિ. હવે ધ્યાનથી સાંભળજે. ધારો કે સમય લઉં છું ટી સમયમાં એણે ધારો કે 1 દોલન કર્યું. ઓબ્વિયસલી સર ટી સમયમાં તો 1 જ દોલન કરશે, 1 દોલનમાં જ લાગતો સમય ટી હોય છે. તો ધારો કે સમય ટી લાગ્યો અને દોલન કર્યું 1, તો એને જ શું કહેવાય? એની આવૃત્તિ કહેવાય દોસ્તો. આવૃત્તિ એટલે ફ્રીક્વન્સી. ઠીક છે? તો F બરાબર 1/T આવું કંઈક સૂત્ર બને, ટેન્શન લેતો નહીં. સૂત્ર છે, વ્યાખ્યા શું આવે? તમે લખી શકો છો આવર્તકાળના વ્યસ્તને આવૃત્તિ કહેવાય, તો બી ચાલે. ક્લિયર? આનો એકમ હર્ટ્ઝ બી હોય
અથવા સેકન્ડ ઇન્વર્સ બી હોય છે. તમે વાતને સમજજો. એકમ સમયમાં અથવા તો એક દોલન જેટલા સમયમાં એટલે એક આવર્તકાળમાં એક દોલન થયું, બે આવર્તકાળમાં બે દોલન થશે. ઠીક છે. તો એ રીતે એક આવર્તકાળમાં એક દોલન થાય છે તો 1/T એટલે કે આવૃત્તિ. ક્લિયર છે? બહુ બહુ સરસ વાતો કરી રહ્યો છું. એકવાર સ્ક્રીનશોટ લઈ લે, સ્ક્રીનશોટ લઈ લે. ચાલો ઠીક છે. આને વ્યાખ્યા લખવી હોય તો 1 સેકન્ડમાં થતા દોલનોની સંખ્યા. હવે આ આવૃત્તિ ક્લિયર છે? આવૃત્તિ ક્લિયર છે? થોડીક બાબતોની ચર્ચા કરવાની છે અહીંયા, ધ્યાનથી સાંભળજો. હવે આ પદાર્થ આમ ગતિ કરે છે તો આપણે એને એફ શબ્દ વાપરીએ છીએ. પદાર્થ જો આમ ગતિ કરતો હોય તો તમને ખબર છે એફ આવૃત્તિથી ગતિ કરે છે પદાર્થ વર્તુળાકાર માર્ગ પર. ધ્યાનથી સાંભળજે. ઠીક છે? એફ આવૃત્તિથી ગતિ કરી રહ્યો છે. એફ આવૃત્તિથી પદાર્થ ગતિ કરે છે અને વર્તુળાકાર માર્ગ પર છે. એક વર્તુળાકાર માર્ગ પૂર્ણ કરવામાં એણે કેટલો ખૂણો લીધો? 2π. અને એફ આવૃત્તિ સાથે તો એને જ દોસ્તો એની કોણીય આવૃત્તિ કહેવાય છે. શું કહેવાય છે? કોણીય આવૃત્તિ. એફ આવૃત્તિ સાથે 2π ખૂણો બનાવે છે એટલે 2πf કોણીય આવૃત્તિ છે. અથવા તો આવૃત્તિના 2π ગણાને શું કહેવાય છે? કોણીય આવૃત્તિ કહે છે. તમે આવું બી લખી શકો છો, કોઈ ઇશ્યુ નથી. અચ્છા, આની જોડે સરખાવો તો જરા. 2π આ એફને 1/T લખાય, એફને 1/T તો ઓમેગા ઇઝ ઇક્વલ્સ ટુ 2π/T પણ આવે છે. ક્લિયર છે? એટલે ઓમેગાનું એકમ શું થશે? 2π રેડિયન છે અને આ સેકન્ડ છે. પારિમાણિક સૂત્રો તમે જાતે કરજો દોસ્તો, થોડાક ડેવલપ થાઓ, માઇન્ડ ડેવલપ થશે તમારું. બોલો, ડન છે? ક્લિયર છે? અચ્છા, બીજું બહુ ઝડપી દોલન હોય દોસ્તો, બહુ જ ઝડપી દોલન હોય તો માઇક્રો સેકન્ડમાં બી એનું એકમ મપાય છે. માઇક્રો સેકન્ડમાં એટલા ઝડપી દોલનો બી હોય છે, ટેન્શન લેતો નહીં. આગળ જઈને બહુ સારો એક ટોપિક આવવાનો છે, સાદું લોલક. એ લોલક ટાઈમે છે ને દોસ્તો બહુ જ સારા હું લગભગ શક્ય હશે તો પ્રેક્ટિકલ બી કરાવીશ. તમને તો આઈડિયા આવે કે દોલનો શેની પર આધારિત હોય છે, ફલાણું ઢીંગણું બધું જ ચર્ચાઓ કરીશું. પહેલો લેક્ચર હતો, બેઝિક લેક્ચર છે. અમુક બાબતો સમજાવી છે તમને, જેથી કરીને આગળના લેક્ચરમાં પ્રોબ્લેમ ન થાય. મજા કર, જલસા કર. દોલિત ગતિ, આવર્ત ગતિ, સરળ આવર્ત ગતિ, આવૃત્તિ કોને કહેવાય, આવર્તકાળ કોને કહેવાય, સ્થાનાંતર કોને કહેવાય, કંપ વિસ્તાર કોને કહેવાય, આ બધી ચર્ચાઓ નાની મેં કરી છે. નેક્સ્ટ લેક્ચરમાં મળીએ. થેન્ક યુ વેરી મચ.